હેલો ફ્રેન્ડ, જય માં મુગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હે ને હું પણ એકદમ મજામાં હે. તો બસ જો કાલે મોગલમાં ગયા હતા અને મંગળવાર ભરવા મારે મંગળવાર હે 11 ભરવાના તે ટાઈમ મળ્યો તે પછી જેવા ને હજી તો 4 ને 5 ભરાણા હજી બાકી હે. મંગળવાર તો હું રાહ પણ મારે પહેલાંના માનતાના ઉતા પણ પછી આ છોકરીઓ નાની હતી ને તે જવાતો નહીં, તો એ મેં કીધું ધીમે ધીમે જે ઓલું થાય એ પ્રમાણે ભરેલે. તો જો કાલે મોગલમાં એ ગાતા ની બધાની કોમેન્ટ આવી કે જયમાં મોગલ, તો બધાની જયમાં મોગલ ને કાલે થોડું ઘણું કામ કરીને જલ્દી નીકળ્યા હતા. ઓશિતાનું બધું જવાનું નક્કી કર્યું એટલે તો આજ થોડુંક વધારે કામ હતું તો એને લીધે બધું જો કર્યું ને માવદી કરી, માથામાં તેલ નાખ્યા. 2 દી થયા રવિવારના દીનું માથું ધોયું હતું તો એ તેલ નહોતા નાખ્યા, તે અટાણમાં તેલ નાખ્યા, નાહી ધોયું, ત્રણની માવદી કર્યું. અને માહિરા તેલ નાખે ને તૈયાર થઈ ગયું. કાંઈ તેલ નાખી લીધા ને આજે જે કામ મમાઈને જ કર્યું ને આજે ઓસાડું કાઢ્યા ને તે બધું પાથરવાનું બાકી છે. માહિરા કામ કર્યું માહિરા માથામાં કામ નાખ્યું કીણી નાખી દીધું દીદી તેલ દીદી નાખી દે, કીણી નાખી દીધું મમ્મા. પછી નવરાવ્યું કીણી હે. તો જો 2 જણીઓ બેઠ્યું ને ગાજર ખાય ને. કાલે આપણી ક્યાં ગાતા મોગલમાં જે કરવા. કેમ માં જે કર્યું તું તે? ઓહો માયું કામ કરો, કામ ખા માયું. મમ્મા ખીચકાયો ભાગ આઈ નીકળ ઊભી રહે. કામ છે સમજતી દીદીની. તારું પ્લેન કામાં પ્લેનની તો એટલી વારમાં કટકા કરી નાખ્યા ની. એનો હાથો કા પ્લેનનો ઓલું કા પાખડું, એનું પાખડું તો એ રહ્યું. હાથો કા કાઢ હાથો કાઢ. તો મળ્યા ટવાલ જરાક હૂકવે નાખો તા. એ કાનું દીદી કીની ગઈ? દીદી આજ આખો આડી અવરી થાય કીની ગઈ? ઊભી રહેતા તું, ઊભી રહેતા. આવા પકડવા ભાગતા માયરા. હા આવા ઊભી રહેતા તું, ઊભી રહેતા. ગચું દીદી તા જો દીદી કામાં ઊભી રહે. આવા ધીમે ઉતરજો, પડી દીકો. કાકડી ખાવી? ટાટા માહી, બાય. હાલો રસોઈ બનાવેલી હે. તો રસોઈમાં આજ બનાવવાના હે મગભાત. આ બધું જો સેટ કરી લીધું મેં ને. માહિરા ગઈ ખુશી પાસે રમવાની. માયરા હે તો માયરા જ્યાં બેઠી. તે એકલી હોય ને તો વાંધો ન આવે, જો 2 ભેગ્યું થાય ને તો બાજણા થાય. તે આ બધું જો હમું કરવાનું હતું એ કરી લીધું મેં. એ બનાવી રસોઈ. તો મગતા બાફે લીધા હતા ને ભાત પણ પલાળી દીધા હતા. તો હાલો પહેલાં રસોઈ બનાવેલા અને બારોબાર કંઈક કરે. કારણ કે થોડું ઘણું જ્યારે માહિરા કે એક જણી ન હોય ને તો એક જણી રહીમાં રાખે. તે હું પણ કામ કરે હગે અને માય કામ કરે હગે. તેમાં બારોબાર કંઈક કરે એમાં કામકાજ ને હું રસોઈ બનાવેલા. તેલ મૂકી દીધું.
હળદર, મીઠું. બાફવામાં એને મીઠું નાખ્યું હતું કે આમાં થોડુંક ઓછું નાખી. ધાણા જીરું, લવણવાળી ચટણી, વિડીયો જોવાવાળાઓને બધાને એ થતું હોય છે કે કાયમ બપોરે કઠોળ ને ભાત ને એવું જ બને. એમાં એવું છે કે મારે હે ને કહેતી હતી કે હે ને વિડીયો જોવાવાળા બધા કહે કે સ્પેશિયલ રસોઈ તો કંઈ હોય નહીં તોય વિડીયામાં લઈએ કાયમ સાદું જ બપોરે રીતે બનાવતા હોય કઠોળની એવું. તો એમાં કામ છે કે બપોરે હું કઠોળની એવું બનાવવા અને હાંજી કીક ને કીક નવીન બનાવીએ કે પાવ રગડો કે બટેટા પૌવા કે થેપલા કે એવું જ હોય. હાંજી અમારે શાક રોટલા તો ખૂબ દી જેવું હોય કે હોય પણ હાંજી મને હે ને એવો ટાઈમ જ નથી મળતો. 2 જણીઓ હાંજી હોય ને તે એટલું બધું એ જલ્દી જ મારે બનાવવું પડે એટલે વિડીયો શૂટ કરવાનો મને હાંજી ટાઈમ નથી મળતો. કાલે મેં ગુલાબજાંબુ બનાવ્યા હતા. ઘડીક વાર એ થયું કે હાલો ગુલાબજાંબુની રેસીપી. તો હજી લોટ ગુલાબજાંબુનો બાંધે ને એના ઓલા એવડી વડી વારવાની હોય ને એ વારવા બેઠી તાતા 2 જણી પૂગેવ્યું કે મમ્મા આય ની તે ને ઓલું મને પાટલો આપો ને એની કે લોઠેથી રોટલી વણવી. તો પછી મેં કીધું એવું રહેવા દા. તો હાજી જો ગુલાબજાંબુ બનાવ્યા હતા બતાવવા તમને ફ્રીજમાં રાખી દીધા. તો જો કાલે મંગળવાર હતો ને તે બપોરે 1 ટાણું કરી લીધું હતું. તે હાજી પછી ફરાળમાં મેં કીધું ગુલાબજાંબુ પડ્યા હતા પેકેટ તો મેં કીધું એ બનાવી નાખા ને સાબુદાણાની ખીચડી બનાવી હતી. તે હાજી થયું હતું કે હાલો ઉતારા થોડુંક પણ પછી ઓલું જ ન થયું ટાઈમ જ ન રહ્યો હતી પછી ન ઉતાર્યું. તે બસ બપોરના બ્લોગમાં કામ હોય કે થોડીક વાર અહીં ટાઈમ રહે મને કે હું રાયડું નાખતી હોય ને ઓલું કરતી હોય ને તોય ઘડીક વાર ટાઈમ કાઢીને આવું બધું કરેલા. બપોર સુધીમાં થઈ જાય. બપોર પછી જો બહાર જઈએ ને તો મારે વ્લોગ બને પણ કાલે ગાતા તો કાલુનો તો તમે જોયો તો ને હે હું ધીમે ધીમે હે ને વિચારા કે ઘરના વ્લોગમાં થોડીક મારે પ્રોબ્લેમ આવે કારણ કે ઘરના વ્લોગમાં ડેઈલી રૂટીન જ હોય. તો જે મને ટાઈમ મળીએ ને એ કચ્છના બધા જે ફરવાલાયક સ્થળ છે એ લેવા માંગા વિડીયોમાં. તો જે ભીમ ફ્રી હે તો કારણ કે મારથી એકલીથી તાણી બેની લેન ન જવાય ને માથી પણ હાલે ન હોગે તે કાંઈ ઓલું ન કરે હગે. એ કહેતી હતી કે હે ને માથી પણ કાંઈ બધી ફેરે ન હોગે એટલે ભીમ જ્યાં ફ્રી હે ને તાર કારણ કે ભીમની નોકરી હોય એટલે બહુ તો ન આવે હગે પણ વિચારા કે અમારે આ કચ્છમાં બહુ જ ફરવાલાયક સ્થળો છે ઘણા બધા છે. આઈના મેલ નામી હું તો ભૂલે ગઈ મ્યુઝિયમ હે પછી હિન્દુસ્તાન હમ દિલ દે ચુકે સનમ અને બીજું રેફ્યુઝી ફિલ્મ ઉતરું ઈ સેટ હે બધું છતડી કે એને ઘણું બધું થોડું જોવાનું હે એ. તો મેં વિચાર્યું કે હે ને હું ટાઈમ મળીએ ને તો રેગ્યુલર વ્લોગ તો જેટલા બની એટલા બનાવી કારણ કે રેગ્યુલર વ્લોગમાં એવું જ આવે ખાવાનું બનાવવું માહિરાનું જે રૂટીન હાલતું હોય પણ વેસમાં ક્યારેક એવા વિડીયા મૂકી તો તમારે જોવાની ઈચ્છા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો કે અમારે જોવા તો હું જાય ને એ બધું તમને એક વ્લોગમાં થોડાક દી વૈસી જાતી રહે ને બતાવતી રહે તો કોમેન્ટ જરૂરથી કરજો. ને હા તમે બધા હા કામ કહેતી હતી કે તમે બધા કોમેન્ટ નથી કરતા. અમે કેટલી વાર કીધું કે હે ને હજી ફેસબુકમાં ને ઇન્સ્ટામાં હું રીલ્સ મૂકાને તો એમાં ઘણી બધી કોમેન્ટ આવે પણ આમાં કોઈ કોમેન્ટ આવે એ જેટલા રેગ્યુલર છે એ 8-10 જણાની પર બીજા કોઈ કોમેન્ટ નથી કરતા. એક દી પણ મેં વિડીયામાં કીધું હતું કે તમારે કંઈ મારા વિશે પૂછવું હોય તો પણ કોઈની કોમેન્ટ આવીને કંઈ વાંધો નહીં હજે ઈચ્છા થાય તો પૂછજો. જ્યારે આપણી 8-10 એવા ક્વેશ્ચન સવાલ ભેગા થાય તાર હું Q&A વિડીયો બનાવી કંઈ પણ પૂછવાની જાત પણ ઈચ્છા હોય તમે કરજો તો હું એ કોમેન્ટને હે ને ધ્યાનમાં રાખીને પછી લિસ્ટ બનાવે ને બધાના વારાફરતી જવાબ આપી દે. તો હા એવું હે ને મગ આપણા જોવું ધીમે ગઈ મગ નાખી દીધા મેં પણ વિડીયો સ્કીપ થઈ ગયો થોડોક ઉતારવાનો માયરા પૂગેવી ને એમાં તો મગ નાખી દીધા ને સ્લો ગેસથી થોડા આપણી સોડાવ્યું ને જો આ ભાતી સડે ને આ પાછું મેં તેલ મૂકી દીધું. આ મરચાંનો લોટવાળો સંભારો કરી નાખા ને હજી ભૂંગળા તરવાનો વિચાર છે જો ટાઈમ મળી તો ને લોટ બાંધેલો છે આજ સવારે એમાં ઉઠીને બાંધી લીધો તો
તો તેલ થઈ ગયું ને લગભગ જરૂર કરતાં થોડુંક વધારે થઈ ગયું. એક દી હું આવી રીતના હે દાળનો વઘાર કરતી હતી ને થઈ ગયું હતું બધું. હા જો પાછી પૂગેવી. હા માં, હા માં કાવ મારો દીકરા એ અડજેમાં મારો કાનો. હો કૃષ્ણા ભૂખ લાગી ગઈ મારા દીકરાની. એટલે સ્કૂલ પર નાખા એટલે મરચા નીમાં એવા આપણી મસાલો કરી લઈએ. મોનુમાં મમ્મા વિડીયો ઉતારે હતી. મમ્મા વિડીયો ઉતારે માં. હા હમણાં હું ઓલું કરલા પછી મુન્નો આપા થોડીક વાર વેઇટ કર જા. હા હાલો આપણે મગનું શાક તૈયાર થઈ ગયું. ઢાંકી દઈએ. શાક તૈયાર થઈ ગયા ને સંભારો તૈયાર થઈ ગયો ને એ બનાવવાની હે રોટલી. તો ઠામ ગોઠવવાના હે ને તો માં કહે કે તમે ઓલા ગાયની દેવું ખાવાનું ને કીડિયારું પૂરવાનું આજ બાકી રહ્યું તો એ કરેવીએ. તો હાલો તમે બધા આવો ને. હાલો હાલો તો અમે હે ને આખું ઘર જઈએ કીડિયારું પૂરવા. આ તો કીડીઓ પણ ખુશ થઈ જવાની હોય. ભીમના કાંક તડકાને આવ્યા ને તે ના પાડતા હતા. મેં કીધું તો અમ્મા આવડી કર્યું તો એની જેવી હે. હં સંપલતા ખબર ને કઈ ના ને સંપલતા ને એ ભગવાન બધુંય નો લેવાય. જેટલું લેવાતું એટલું લેવાય. ગાય આકોરા બેઠી હતી એની ખાવાનું દેવા બિસાડી ભે હાંભી હાલી જવું. લે આ હીરું હે અમારે ગેટી જ કઈ માયરા માહિરા મામ દે દ્યો. ઓલા કઈ નારી નાખજો. ડેડી આપે એના પૂરો. ડેડીને કયો આપે? ત્યાં જાવ તો બાજુમાં આપે ને. થોડું થોડું ભીમ થોડું થોડું પછી આ કઈ નારી નાખજો. બહુ એક જગ્યાએ નાખીએ ને તો ગાયોને નહીં થાય કે આ લોટ હેતી એ સાટે જાય. થોડું થોડું આ જરા જરા હે ને સાઈડમાં નાખતું જવાય. એ માહિરા નો જો ડેડી કરે એ કરે. ભીમ તું નીચે વરણ નાખવાનું માહિરા એ ન ઉડાડવાનું કોઈ દી. ડેડી કઈ કરે પેલા જોવો. હાલો ઓલી કરે. એ વાંગા હે દેદી વાંગા માયરા તો અટાણ ગેટી જા ઓલે જાઉં મંદિરે ની ખુશ થઈ જાય બહાર નીકળે તો. જો ડેડી કરે ને ભીમ થોડું થોડું નાખજો. હવે ને કઈ નાખી દો. તમારા કપડા તો ઓલા થઈ જાય ઠઠેરા. ધીમે માહિરા ધીમે. માહિરા નીચે વર વાકી વર માહિરા. હા બસ વેરી ગુડ. બસ બેહેન નખાય માં ઉડાડાય નહીં કોઈ દી ભગવાન નો.